હે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. ઘણા દિવસ પછી હાથમાં મોબાઈલ વિડીયો શૂટ કરું છું. તો ઘણા બધા દિવસ થઈ ગયા, આઈ ગેસ 4-5 મહિના થઈ ગયા છે કે વિડીયો રેકોર્ડ મેં નથી કર્યો, કેમેરો હાથમાં નહોતો લીધો. કારણ કે એટલા બધા સર્કમસ્ટન્સીસ ચાલતા હતા, વર્ક રિલેટેડ, મારી ડોટરનું સ્કૂલિંગ એડમિશન માટેની પ્રોસેસ એ બધું છે. એટલે ઘણા દિવસ પછી કેમેરો બી હાથમાં શૂટ કરું છું તો બોલવામાં બી હેઝિટેટ ફીલ થાય છે. કારણ કે પ્રેક્ટિસ વચમાં સેટ થઈ ગઈ હતી, તો પ્રેક્ટિસ ઓલમોસ્ટ અત્યારે વહી ગઈ છે. કારણ કે અને ક્લિનિકમાં મારી વાઈફ શ્વેતાના ક્લિનિક રિગાર્ડિંગ બી એટલું બધું રિનોવેટેડ કામ, નવું મશીનરી ઇન્સ્ટોલેશન, એ બધું કામ ચાલતું હતું. મારી ડોટરનું સ્કૂલિંગ એડમિશન પ્રોસેસ એ બધું હતું, એટલે એ બધું ચાલતું હતું. બધા અપ્સ એન્ડ ડાઉન્સ કન્ટિન્યુ એવી રીતે લાઈફમાં સાયકલ ચાલી હતી નહીં. અને કાલે આજે એવું લાગ્યું કે કેમેરો હાથમાં લઈને રેકોર્ડ કરવું એટલીસ્ટ. અને કાલે પાછી છે ધૂળેટી. કાલે હોળી હતી, પણ હવે હોળીમાં બી આજે ધોકો છે, તો કાલે ધૂળેટી છે. ધૂળેટી આમ તો રમતો નથી, કલરથી પાણીથી રમતો નથી, મને બહુ નથી ગમતું રમવું, પણ મારી ડોટરના લીધે રમવું પડશે. એને શોખ છે, નાની છે, તો એની જોડે કાલે રમવું પડશે. અને હા, એ આખું ધૂળેટી રમવાનો આખો વિડીયો રેકોર્ડ હું શૂટ કરવાનો છું, તમને લોકોને બધાને બતાવીશ. અને ક્લિનિકમાં બી નવું આખું રિનોવેટેડ કર્યું છે. હું જઈશ ત્યારે નવું ઓપીજી એક્સરે મશીન ઇન્સ્ટોલ કર્યું છે, આખું તમને લોકોને બતાવીશ. અને વચ્ચે વચ્ચે મને ટાઈમ મળ્યો ત્યારે શોર્ટ્સ તો મેં મૂક્યા હતા. આજે મારે રાજકોટમાં એર શો થયો હતો ત્યારે મેં શોર્ટ્સ વિડીયો રેકોર્ડ કર્યો હતો. તે શોર્ટ્સ મેં મારી ચેનલમાં અપલોડ કર્યો હતો. વચ્ચે વચ્ચે નવું કંઈ ટ્રાય કરતો રહેતો હતો. તો શોર્ટ્સ તો મેં વચ્ચે વચ્ચે મૂકતો રહું છું, વચ્ચે વચ્ચે ટ્રાય કરતો રહું છું. આમાં છે વોલ્યુમ આપણે એડિટ કરશું. ધૂળેટીનો દિવસ છે. આજે ખાસ એવો રમ્યો જ નહોતો, પણ સાનવીને લઈને થોડું એવું પાણીથી ને એની જોડે રમાણી. તડકો બહુ સામે આવે છે તો આંખ મારી બંધ થઈ જાય છે. તો એક ફ્રેન્ડની ઘરે જાય છે અત્યારે, હાર્દિક. મારે ખ્યાલથી વિડીયોમાં અત્યાર સુધીમાં કંઈ બ્લોગમાં જોયો મને આઈડિયા નથી. એની ઘરે જાય છે, એની આ સાઈડ ઊભો રહું છે, બહુ પેલી સાઈડ તડકાનું પેલું એક્સપોઝર થાય. તો એની ઘરે જાય છે, એને સર્જરી કરાવી છે, તો એનું ખબર કાઢવાને ત્યાં જાય છે. અને ફ્રેક્ચર થયું છે અને બીજી કંઈક સર્જરી કરાવી છે, તો તેને ત્યાં જઈ આવી. ત્યાં ટાઈમ મળે તે રેકોર્ડ કરશું. એના બી ચિલ્ડ્રન છે, એની જોડે સાનવી રમશે તો રેકોર્ડ કરીશ. એ તો ઘણા ટાઈમે ગાડીને બી ઘણા ટાઈમે હું બહાર કાઢીશ. હમણાં ડ્રાઇવિંગનું સિટીમાં જેવું યુઝ હોય તો બહુ ટ્રાફિક મને એમાં બહુ પેલું થાય છે, તો ઘણા ટાઈમે ડ્રાઈવ કરીશ આજે ગાડી. ચાલો તો ગેટ ખોલું અને ગાડી બહાર કાઢું છું. સાનુબેન આવ્યા છે, સાનુબેનની એન્ટ્રી થાય છે. સાનુબેન આવ્યા. સાનુબેન, તમે રેડી થઈ ગયા દીકા? તો ઉપર ચાલો, તો પછી જ ગાડી બહાર કાઢો. આજે હું માર્ક કરું છું, ઘણા ટાઈમે રેકોર્ડ કરું છું, તો બોલવામાં પ્રેક્ટિસ સાવ હોય ગઈ, તો ઘણું બધું આમ પેલું આખું ચેન્જ પાછું લાગે છે. પાછું રેગ્યુલર તો બ્લોગ વિડીયો રેકોર્ડ તો નહીં કરી શકું, પણ ટાઈમ મળશે ત્યારે 100% ત્યારે રેકોર્ડ કરીશ. અને ક્યાંય બહાર બી જવાનું થાય તો રેકોર્ડ એ 100% એ મારી પૂરી ટ્રાય રહેશે. ચલો તો આ ગેટ ખોલો અને ગાડી બહાર કાઢું, ત્યાં સાનવી રેડી થઈ જાય. જો ક્યાં છે વાત? આપણે ક્યાં જાય છીએ? રુદુભાઈ ઘરે. ક્યાં જાય છે સાની? ક્યાં જાય છે? ઉપર જવાનું છે હજી. ફ્રાઈમ્સ તીખા છે નહીં? ચટણીમાં બોળી ઉપર ના
તો આજે છે ત્રીજો દિવસ અને સાનવીને સ્કૂલેથી તેડવા આવ્યો હતો. અમે બંને જણે જાય છે બાપ દીકરી. અમારા બેન આજે બાજુમાં બેસી ગયા છે. હાય કહી દે દીકુ. તું ક્યાં જાય છે? ઘરે કિંગ્સલેન્ડ જાવ છે ને? કિંગ્સલેન્ડ જાય. ઓકે ચાલો તો કિંગ્સ અને જાય છીએ અમે. સ્કૂલેથી તેડી ગયો છું. હવે ઘરે જઈએ આપણે. આજે કેમ આગળ બેસી ગઈ છો? હે આગળ કેમ બેસું તું? નકર તું પાછળ બેસે છે. બેન તમે આગળ કેમ બેઠા? બોલો તો. હવે અમને બધાને કહેતો યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કહેતો લાઈક કરજો, કોમેન્ટ કરજો ગમે તો. ચાલો હવે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરજો. તમારા બેને કહી દીધું છે.